નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ એમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ડાયપોલ, ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર, વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર. થોડું 2 મિનિટ રિવિઝન કરી આગળ જઈએ તો ડાયપોલ મોમેન્ટ એને એમ વડે દર્શાવતા હતા. કોઈ લૂપ હોય, કોઈ વર્તુળ હોય તો વર્તુળાકાર પ્રવાહના કારણે ડાયપોલ મોમેન્ટ, મેં તમને ડાયપોલ પણ સમજાવી હતી, ઝડપથી કહી દઉં તો ડાયપોલ મોમેન્ટ એટલે શું તો કે જેને S અને N બે ધ્રુવ બનતા હોય એને ડાયપોલ કહેવાય. એ ડાયપોલના મૂલ્યને ડાયપોલ મોમેન્ટ કહેવાય. એ ડાયપોલ મોમેન્ટને M વડે દર્શાવાય અને વર્તુળાકાર પ્રવાહ હોય તો એમાં N અને S બનતા હતા, મેં કહ્યું હતું. તો એ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થતું હતું IA. જો N આટાનો તાર હોય તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થતું હતું NIA. આ રીતની વાત હતી. આ ડાયપોલની અક્ષ ઉપર કોઈ આ ડાયપોલ છે, ધારો કે આ ડાયપોલ છે, તો એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું 2μ0 m/4π(x³) r³ જે કેવું હોય તે. અને વિષુવરેખા ઉપર હતું, આપણે કહ્યું તો 2 હટાવી દેવાના હતા, તો μ0 m/4π(x³) આ આપણા ફોર્મ્યુલા હતા. આટલી વાત થઈ હતી. ડાયપોલ ઉપર લાગતા ટોર્કની વાત કરી હતી. ડાયપોલ ઉપર લાગતો ટોર્ક M ક્રોસ B એટલે કે mb sin θ. કોઈ લૂપ મૂકવામાં આવેલો હોય એ આગળના લેક્ચરમાં, એનાથી આગળના લેક્ચરમાં ભણ્યા હતા. કોઈ લૂપ હોય તો લૂપ ઉપર લાગતો ટોર્ક હતો NIAB sin θ. પણ અંતે એ થયું NIA એટલે શું થઈ ગયું? M થઈ ગયું. તો mb sin θ કોઈ પણ ડાયપોલ ઉપર લાગતો ટોર્ક, NIAB sin θ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગુંચળા ઉપર લાગતો ટોર્ક NIAB sin θ. રિવિઝન કરું છું, એ આપણે આગળના લેક્ચરથી આગળના લેક્ચરમાં ભણ્યા હતા. તો NIAB sin θ એમાં ભણ્યા હતા. જો મહત્તમ ટોર્ક કયું હોય તો તમારે sin θ હટાવી દેવો. જો ગુંચળા ઉપર લાગતું મહત્તમ ટોર્ક કયું હોય તો NIAB આટલું જ સૂત્ર રાખવું. થીટા અલગ અલગ ખૂણો છે. સમતલની દિશા ચુંબકીય ક્ષેત્ર સાથે જે ખૂણો બનાવે એ આપણી દિશા હતી. તો આપણી વાતો લાસ્ટ લેક્ચર સુધી કરી હતી. આજે થોડા આગળ જઈએ. આ મેં થોડું રિવિઝન કરી દીધું છે. આટલી વાતો આપણે ભણી ચૂક્યા હતા. આજની વાર્તામાં આગળ જઈએ તો આજે એક થિયરી પણ ભણવી છે, થોડો કોન્સેપ્ટ પણ ક્લિયર કરવો છે અને એક બે દાખલાઓ જે ટાઈમ રે પ્રમાણે આપણે આગળ જઈએ. તો મિત્રો આજનો ટોપિકમાં લઈએ પહેલા તો ડાયપોલની સ્થિતિ ઊર્જા. ડાયપોલની સ્થિતિ ઊર્જા. ડાયપોલની સ્થિતિ ઊર્જા એની ચર્ચા કરી લઈએ. ચાલો તો એક બીજી થિયરી છે વચ્ચે એક લેવી છે, ભ્રમણ કરતા વિદ્યુત ભારની ડાયપોલ મોમેન્ટ. ચલો એક કન્ટિન્યુ થાય. આ હું સ્થિતિ ઊર્જા હું એક્ઝામ્પલ માટે તમને કરાવતો હતો, પણ એની પહેલા હું વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એના માટે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તમને તારવી આપું. કારણ એ છે કે કન્ટિન્યુ થિયરી થાય પેલી થિયરી સાથે, એટલે તમને થોડી લિંક કરી શકાય એની સાથે. તારો થિયરી અલગ છે, ધ્યાનથી સાંભળજો. તમે કહો છો ડાયપોલ મોમેન્ટના સૂત્રો ભણી ગયા, હવે કેટલી ડાયપોલ મોમેન્ટો છે ધ્યાનથી સાંભળજો. મેં કહ્યું તો ડાયપોલ મોમેન્ટ એટલે શું? જેને S અને N બે ધ્રુવ બનતા હોય એને ડાયપોલ કહેવાય. ગજિયો ચુંબક એને N અને S હોય, જ્યાં રેખાઓ નીકળે N, જ્યાં રેખાઓ સમાય ત્યાં S. તો ગજિયો ચુંબક એ શું બને છે? આપણો ડાયપોલ કહેવાય. હમણાં વાત કરી પ્રવાહધારિત લૂપ શું કહેવાય? ડાયપોલ કહેવાય. કારણ કે આની અંદર શું હોય છે? ચુંબકીય ક્ષેત્ર હોય. જેમ પેલા ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્ર હોય છે એવી રીતે પેલા લૂપને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જે બાજુ રેખાઓ જતી હોય N, જે બાજુ નીકળતી હોય S કહી શકાય. આ રીતે જ્યાં N અને S બને એ બધી ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટનું એક સૂત્ર ભણી ગયા IA. તો આ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર IA પણ કોના માટે?
તો કે I પ્રવાહધારી અને એ જેટલું ક્ષેત્રફળ ધરાવતું લૂપ હોય એના માટેનું આ સૂત્ર છે IA. ધ્યાનથી સાંભળજો. વિદ્યુત ડાયપોલમાં ડાયપોલ મોમેન્ટનું એક જ સૂત્ર છે 2AQ. જ્યારે ચુંબકીય ડાયપોલમાં અલગ અલગ સૂત્ર છે. આ જે તમે IA ભણ્યા ને એ પ્રવાહધારિત વર્તુળાકાર કોઈ પ્રવાહ હોય, કોઈ પણ આકારનો હોય, ખાલી વર્તુળાકાર હોય એવું જરૂરી નથી, પણ આવો કોઈ પ્રવાહધારિત લૂપ હોય એ લૂપની ડાયપોલ મોમેન્ટ. આમાં ગજિયા ચુંબકની વાત નથી આવતી. ગજિયા ચુંબકમાં પ્રવાહ એ નથી, ક્ષેત્રફળ એ નથી, એની ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ તો એ છે તો ડાયપોલ મોમેન્ટ એ હશે. એની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર પાછું અલગ છે. તો એ સૂત્ર અલગ છે, હાલ નથી આવતો, આના પછીના ચેપ્ટરમાં આવશે, આગળ વાત આવશે ત્યારે કહીશ. તો આ સૂત્ર લૂપનું હવે ક્લિયર કરવા શું માંગુ છું બે, આ ગજિયા ચુંબકનું હજુ બાકી રહ્યું એ અત્યારથી મેં તમને થોડી એક ઉત્સુકતા જગાડી, એનું સૂત્ર બાકી રહ્યું તો ઇન નેક્સ્ટ ટાઈમ આવશે. ત્યારબાદ બીજી વાત કરું કે ભાઈ આ તો લૂપ ના હોય પણ પ્રવાહ આ રીતે વિદ્યુત ભાર ભ્રમણ કરતો હોય. તમને ખબર પ્રવાહ એટલે શું? જોજો, જ્યાં મેં ચેપ્ટરની શરૂઆતમાં ઘણા ટાઈમ પહેલા ચેપ્ટરની શરૂઆતમાં કહ્યું હતું, જ્યાં પ્રવાહ ત્યાં પ્રવાહ ત્યાં ચુંબકીય ક્ષેત્ર. લગભગ જ્યાં ચુંબકીય ક્ષેત્ર ત્યાં ડાયપોલ મોમેન્ટ. બરાબર, લગભગ કેમ બોલ્યું? કોઈ કેસમાં નથી હોતી. જેમ કે ટોરોઇડમાં ડાયપોલ મોમેન્ટ નથી, કારણ કે ટોરોઇડ કેવું છે, કેમ નથી એની વાત કરીએ તો ટોરોઇડ આપણે કોઈ લેક્ચરમાં ભણ્યા હતા તો આખું વર્તુળાકાર ગૂંચળું છે, રેખાઓ આ રીતે આખો ગાળો પૂરો કરે છે, ક્યાંથી નીકળીને ક્યાં સમાય એવું કઈ છે જ નહીં. એમાં N અને S બનતા નથી. અહીંયા કોઈ N અને S નથી બનતા, તો ટોરોઇડમાં આપણી ડાયપોલ મોમેન્ટ નથી. સોલેનોઇડમાં છે, સોલેનોઇડ ડાયપોલ મોમેન્ટ છે પાછી, કારણ કે એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ નીકળે તો આમથી આમ આવે એટલે એક છેડે નીકળે એક છેડે સમાય, તો એમાં S અને N બને એટલે ડાયપોલ બને. ટોરોઇડ નથી બનતી. ત્યારથી સાંભળજો મિત્રો, ઘણી વાતો કરી રહ્યો છું. તો કોઈ વિદ્યુત ભાર આ રીતે ગતિ કરતો હોય તો વિદ્યુત ભાર ગતિ કરે એટલે પ્રવાહ બને એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ હશે, કોઈ જગ્યાએ નીકળતી હશે તો એની રેખાઓ કોઈ જગ્યાએથી આવેલ બાજુ શું થતી છે? સમાતી છે. તો એક બાજુ N અને એક બાજુ S બનશે, ડાયપોલ બનશે. તો આપણે ગુંચળાની ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરી દીધી, ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટની ચર્ચા બાકી રહી, અને અત્યારે હું જે કરવા જઈ રહ્યો છું એ ભ્રમણ કરતા વિદ્યુત ભારની ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરવા જઈ રહ્યો છું. ઓકે, ક્લિયર? ચાલો, તો ભ્રમણ કરતા વિદ્યુત ભારની ડાયપોલ મોમેન્ટ. હવે આવો વિદ્યુત ભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરતો એવું કોઈ ઉદાહરણ તો કે છે કયું? તો કે પરમાણુની બહાર નીલ બહાર. આપણે પરમાણુ ચેપ્ટરમાં વધારે ભણીશું, કેમિસ્ટ્રીમાં તમે થોડું ભણ્યા હશો. નીલ બોહરે મોડેલ આપ્યું હતું, અને હવે જાણીએ પણ છીએ ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે તો ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એટલે વિદ્યુત પ્રવાહ રચાય. વિદ્યુત પ્રવાહ રચાય એટલે ડાયપોલ બને. એની ડાયપોલ મોમેન્ટ શું હોય એની ચર્ચા કરવી છે. તો ટાઇટલ આપીશું પરમાણુમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ. પરમાણુમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ. ચાલો, નીલ બોહરના, ધ્યાનથી સાંભળજો, નીલ બોહરના પરમાણુ મોડેલ અથવા મોડેલ પ્રમાણે, એકોર્ડિંગ ટુ નીલ બોહર એટમ મોડેલ, એટલે કે નીલ બોહરના પરમાણુ મોડેલ પ્રમાણે Ze વિદ્યુત ભાર, Ze ધન વિદ્યુત ભાર, Ze ધન વિદ્યુત ભારની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ભ્રમણ
ઇલેક્ટ્રોન પ્રવાહ રચે છે, તેથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ ડાયપોલની રચના થાય છે। જોજો બહુ જ મેં શોર્ટમાં ઘણી વાત કહી દીધી, કોઈ કન્ફ્યુઝન ના રહે। આપણને એમ થાય કે કેમ ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થઈ, તો મેં કહ્યું કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એટલે પ્રવાહ રચે, તેથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય S અને N અને ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય। ઓકે, ધારો કે ઇલેક્ટ્રોનનો આવર્તકાળ T અને રેખીય વેગ v છે। તો ભાઈ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે, ધારો કે અહીંયા આકૃતિ બનાવી રાખીએ। આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો છે। તો આ ત્રિજ્યામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તેનો કંઈક વેગ હોવાનો, એનો આવર્તકાળ પણ કંઈક હોવાનો। ઓકે, રેખીય વેગ v છે। હવે જોજો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવવું છે। ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો છે વર્તુળાકાર માર્ગે, તો પછી ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આ તો થવાનું જ છે, I a। બસ હવે અહીંયા મારે શું કરવું છે, આ a એટલે શું, તો કે પ્રવાહ જે ગાળો બનાવે એ ગાળાનું ક્ષેત્રફળ। ઓકે, I એટલે શું, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એનાથી રચાતો પ્રવાહ છે। તો બસ હું પ્રવાહ અને ક્ષેત્રફળની કિંમતો મૂકી દઉં, સાદુરૂપ આપું, એ મને મળશે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર। ઓકે, ચાલો અહીં રચાતો પ્રવાહ I is equal to, તમને ખબર પ્રવાહનું સૂત્ર શું, વિદ્યુતભાર ભાગ્યા સમય। ભ્રમણ કરતો વિદ્યુતભાર કેટલો થયો, તો કે ઇલેક્ટ્રોન એને એ ભ્રમણ કરતા લાગતો સમય કેટલો, આવર્તકાળ t। તો પ્રવાહનું સૂત્ર શું થઈ ગયું, E/t। પણ આપણે t ના સમય કરતા v ના સ્વરૂપમાં લાવવું છે, પણ રેખીય વેગ v is equal to 2πr/t। ખબર છે ને ભાઈ, v ક્યાંથી આવ્યો, કાપેલું અંતર ભાગ્યા સમય, ઇલેક્ટ્રોન ભ્રમણ એટલે અહીંયા v વેગ મતલબ સ્પીડ તરીકે લેજો। એક આંટો પૂરો કરે તો કાપેલું અંતર કેટલું, 2πr, એના માટે લાગતો સમય કેટલો, આવર્તકાળ t જેટલો, v is equal to 2πr/t। તો t બરાબર કેટલા થઈ જશે, તેથી t is equal to 2πr/v, 2πr/v। ચાલો તો t ની કિંમત અહીંયા મૂકી દઉં, I શું થશે, તેથી I is equal to E/t, E/t, t એટલે 2πr, અચ્છા એક મિનિટ, અહીંયાથી મારે શેની કિંમત t ની મૂકવી છે, હા અહીંયાથી મૂકવાય, 2πr/v, તો 2πr/v છેદનો છેદ ક્યાં મૂકી દો, અંશમાં। તો I is equal to Ev/2πr, એની હવે I ની કિંમત છે એની તો તૈયાર છે। હવે આ તમે ખાલી મૂકી, થિયરી નથી લખવાનું, ડાયપોલ મોમેન્ટ m is equal to IA, તેથી I is equal to મૂકી દો Ev/2πr into a, ક્યાં ગયા, હા લૂપ છે તે r ત્રિજ્યાનું આખું લૂપ બને છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થવાનું, πr²। એક r કેન્સલ, એક પાઈ કેન્સલ, તો શું વધ્યો, છેદમાં 2 વધ્યા, 1/2 EVR, 1/2 EVR। આ મળે આપણને ડાયપોલ મોમેન્ટ।
થયું ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. ધ્યાનથી સાંભળજો. તો એક ડાયપોલ મોમેન્ટ મળી આપણને IA. હા એ શેની? તો કે પ્રવાહ ધારિત લૂપની ડાયપોલ મોમેન્ટ. અહીંયા લાગુ પડતી હતી, પણ હવે આપણે પર્ટિક્યુલર કે કોઈ ઇલેક્ટ્રોન v વેગથી r ત્રિજ્યામાં ભ્રમણ કરતો હોય તો એના કારણે ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટનું સૂત્ર 1/2 EVR થશે. કોઈ શક? ઓકે. તો હવે થોડા આગળ જઈએ. સૂત્ર તો મેળવી લીધું. એ સૂત્રમાં થોડુંક આપણે આગળ થોડું કામ કરી લઈએ. આને હું m વડે ગુણું, m વડે ભાગું. પણ કયો m? આ m તો છે ડાયપોલ મોમેન્ટનો. અહીંયા જે m એ ઇલેક્ટ્રોનના દળ વડે, ABCD નો ખાલી અક્ષર નથી, એ કોઈ એક લેટર નથી, પણ એ ઇલેક્ટ્રોનના દળ વડે ગુણન, દળ વડે ભાગું. કેમ એવું કરું છે હમણાં સમજાશે. તો ઇલેક્ટ્રોનના દળ વડે ગુણી દીધા તો છેદમાં 2 તો હતા અને ઇલેક્ટ્રોનના દળ વડે ભાગી દેવા પડે. હિસાબ પૂરો કરવો પડે. MVR ધોરણ 11 ભણ્યા છો મિત્રો? તો જ 12 માં આવ્યા ને? ઓકે. MVR યાદ કરો, ચાપગતિ ચેપ્ટર ને ધોરણ 11 જે તમારી ચાપગતિ ચેપ્ટર હતું, કોણીય વેગમાનનું સૂત્ર MVR હતું. ત્યાં ના દેખાતું હોય તો અહીંયા લખી દઉં. L બરાબર કોણીય વેગમાન MVR. યાદ આવ્યું? L બરાબર આવું સૂત્ર લખતા હતા P ક્રોસ R, પછી લખતા હતા P ક્રોસ R એટલે PR sin થીટા, પણ અહીંયા તો R અને P એકબીજાને લંબ હોય, થીટા 90 થાય, sin 91 થાય એટલે PR થાય, અને P એટલે MV એટલે MVR. યાદ કરાવી દીધું, ધોરણ 11 માં ભણ્યા હતા ભાઈ, બરાબર? તો MVR એટલે શું થઈ ગયું? તો કે એ તો ભાઈ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે. તો આપણે આ ડાયપોલ મોમેન્ટને મેળવી લીધી કોણીય વેગમાનના સ્વરૂપમાં. તો E/2mE into L. E/2mE તો રાખ્યા છે અને આટલી જગ્યાએ મેં મૂકી દીધો L મૂકી દીધો. તો E/2mE into L. ઓકે, ચાલો આ સ્ક્રીનશોટ લઈ લીધો છે અથવા લખી લીધો છે, જે કંઈ તમારે જે જુગાડ કરવાનો તો એ કરી લીધો છે મિત્રો. આગળ જઈએ. ચાલો હવે આ થયું ડાયપોલ મોમેન્ટનું બીજું સૂત્ર. આ પણ મહત્વનું છે. ક્યારે તમને એક્ઝામ્પલ માટે વાત કરી તો તમને કહી દીધું છે ભ્રમણ કરતા વિદ્યુતભારનો વેગ આપી દીધો છે, ત્રિજ્યા આપી દીધી હોય, E આપી દીધી હોય, ડાયપોલ મોમેન્ટ શોધવાની હોય અથવા ડાયપોલ મોમેન્ટ આપી દીધી હોય અને તમારે V શોધવાનો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ડાયપોલ કોણીય વેગમાન આપ્યું, ડાયપોલ મોમેન્ટ શોધ્યું. આ E શું છે? ઇલેક્ટ્રોનનું દળ છે. હવે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એટલે ઇલેક્ટ્રોનનું, એની જગ્યાએ ચલો એ પછી ચર્ચા કરું થિયરી એક પૂરી કરીને. તમને કોણીય વેગમાન આપ્યું, ડાયપોલ મોમેન્ટ શોધવી તો પછી આ સૂત્ર જ વાપરો. તો એક સૂત્ર થયું આપણું આ, બીજું સૂત્ર થયું આ m E/2mE into L. ત્યારબાદ હવે એને સદિશ સ્વરૂપે લખવું છે. આ તો અદિશ સ્વરૂપે લખવું. સદિશ સ્વરૂપે લખવાનો મતલબ શું? એને કોઈ ડેકોરેટ કરવું, કઈ નવું કર્યું, એમાં રંગ પૂરો નહીં, દિશાઓને ધ્યાનમાં લઈને કરવું. કઈ કોની દિશા સમાન છે, કોની વિરોધ છે, દિશાને ધ્યાનમાં લઈ ઉપર તીર કરવું એટલે સદિશ સ્વરૂપે દર્શાવ્યું. કે સદિશ સ્વરૂપે દર્શાવવું means we have to take the care of direction. It means we have to indicate in form of vector form. તો m E/2mE into L. સદિશ સ્વરૂપે લખતા તો સદિશ સ્વરૂપે લખતા અથવા સદિશ સ્વરૂપે દર્શાવતા. આપણે બધું લખીએ આમ તો દર્શાવ્યું કહેવાય. તો એમ તો અહીંયા જાણવા એ મળ્યું મિત્રો કે ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હોય છે તેની ડાયપોલ મોમેન્ટ તો આપણે ક્યાંથી ગણવાની? S થી N. જે બાજુ ચુંબકીય ક્ષેત્ર અંદર દાખલ થતું હોય S, જે બાજુ નીકળતું હોય ત્યાં N. ચુંબકીય ડાયપોલની દિશા કે લાસ્ટ લેક્ચરમાં વાત કરતી S થી N. હવે S થી N દિશા લેવા હું જાઉં તો ડાયપોલ મોમેન્ટની દિશા અને કોણીય વેગમાનની દિશા P ક્રોસ R. તમને ખબર P અને R થી બનતા સમતલને લંબરૂપે સ્ક્રૂ ગોઠવવાનું, P થી R તરફ ફેરવાનો, સ્ક્રૂ જે દિશામાં આગળ વધે કોણીય વેગમાનની દિશા થાય. એ ક્રોસ ગુણાકારની દિશા ધોરણ 11 માં તમે ભણ્યા છો. તો અહીંયા મને માલુમ પડ્યું, શું માલુમ પડ્યું? તો કે ડાયપોલની અને કોણીય વેગમાન L ની, કોણીય વેગમાન L અને ડાયપોલની દિશા M, ડાયપોલની
ડાયપોલ m ની દિશા નક્કી કરવામાં આવે તો બંને વિરુદ્ધ દિશામાં મળે છે. તમે અહીંયા ચેક પણ કરી શકો. ચલો આ થયો v ની દિશા એટલે p ની p ક્રોસ r, તો p ક્રોસ r કરશો તમે તો p ક્રોસ r ક્યાં જશે? અંદર તરફ. કોણીય વેગમાનની દિશા અંદર છે. તમે અહીંયા પ્રવાહ આ રીતે ઇલેક્ટ્રોન વહી રહ્યો છે. તમે ચુંબકીય ક્ષેત્રની દિશા જો પેલી બાજુ પાછળ s બને છે, આ બાજુ n બને છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા s થી n ક્યાં આવી? બહાર આવી. l ની દિશા ક્યાં આવી? અંદર આવી. m અને l બંને કેવા થઈ ગયા? વિરુદ્ધ દિશામાં થઈ ગયા. તો બંને વિરુદ્ધ દિશામાં દર્શાવવા માટે આપણે આગળ સદિશ સ્વરૂપે લખીએ ત્યારે શું દર્શાવવું પડે? માઈનસ. બસ આ માઈનસ મૂકવાની કથા હતી, બીજું કંઈ હતું નહીં. આ તો અચળ સંખ્યા છે. સદિશ આના ઉપર આવે કે 5 ઉપર સદિશ ના આવે, એટલે 4 ઉપર સદિશ કર્યો એમ ના આવે. જે સદિશ એના ઉપર તીર આવે. જ્યાં ઋણ નિશાની દર્શાવે છે કે m અને l વિરુદ્ધ દિશામાં છે. m અને l વિરુદ્ધ દિશામાં છે. ચાલો તો આ થયું આપણું ત્રીજું સૂત્ર. ઓકે, તો ત્રીજું સૂત્ર દાખલા ગણવા માટે આનો જ ઉપયોગ કરીશું. આ ખાલી ઇન ફોર્મ ઓફ વેક્ટર ફોર્મ છે મિત્રો. ચાલો તો આની વાત આપણે પૂરી કરી. આ અચળાંકનું એક નામ છે. થિયરી તો પતી ગઈ, દાખલાઓ માટે કામ પતી ગયું, થોડી હવે ઇન્ફોર્મેશન મેળવી એક્સ્ટ્રા. આ અચળાંકનું એક નામ છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનું દળ જે ભાગવામાં આવે ને અને 2 વડે એને આ રીતે ડિવાઈડ કર્યા છે, તો E upon 2m ને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે. ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે. ચાલો હવે બાકી બોલ બાય બોલ બીજી કોઈ કોમેન્ટ્રી કરવી નથી. આ થિયરી આટલા સુધી છે. હવે બીજી વાત કરું એ પણ ધ્યાનમાં રાખજો. આ સૂત્ર ભૂલો ભલે બીજું બધું, આને ભૂલતા નહીં. ભૂલો ભલે બીજું બધું, આને પણ ભૂલતા નહીં. તો ધ્યાનથી સાંભળો કે 1/2 EVR, E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, V વેગ, R ત્રિજ્યા. તો આ જે સૂત્ર છે આપણે કહ્યું કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એના માટે. પણ ધારો કે આપણી જોડે ઇલેક્ટ્રોનની જગ્યાએ બીજો કોઈ વિદ્યુતભાર છે. 2 કુલમ વિદ્યુતભાર દોરા સાથે બાંધ્યો, બરાબર ભમાવી પછી ફેંક્યો. વિદ્યુતભાર એમ બાંધી ના શકાય. ચાલો તો 2 કુલમ વિદ્યુતભાર છે. મીન્સ મારો કહેવાનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોનની જગ્યાએ કોઈ બીજો વિદ્યુતભાર Q હોય તો સૂત્ર થઈ જશે 1/2 QVR. શું થઈ જશે? ઇલેક્ટ્રોનની જગ્યાએ જે વિદ્યુતભાર હોય એને મૂકો તો તમે જનરલ સૂત્ર આવી રીતે યાદ રાખી શકો એમ છો. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર 1/2 QVR. કોઈ શક? ઓકે, તો આ વાત હતી આપણે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટની. ચાલો આગળ જઈએ મિત્રો. હવે હું કરી દઉં બીજી વાત. કઈ વાત કરીશું? યાદ હશે ને? વાત અધૂરી છોડી હતી વચ્ચે. પછી આપણે બીજો ટ્રેક બદલ્યો તો. પહેલા બીજો ટ્રેક દોર્યો તો, પછી ટ્રેક આપણને એમ થયું કે ત્યાં એક્સિડન્ટ થશે. એક્સિડન્ટ નિવારવા માટે બીજા ટ્રેક ઉપર ગયા. પણ આપણે જવું તો હતું પહેલો જે હતો એ ટ્રેક ઉપર. તો પહેલો ટ્રેક હતો, યાદ આવ્યું? હા, સ્થિતિ ઊર્જા. તો ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. ચાલો તો ધોરણ 11 માં મેં કઈ તમને ભણાયા હોય ને કોઈ મારી જોડે ભણ્યા હોય ના ભણ્યા હોય મને ખબર નથી. પેલા સ્થિતિ ઊર્જાથી થોડું ચાલુ કરી દઉં એટલે થોડી મને આત્મ શાંતિ મળે, આત્મ સંતોષ મળે. બરાબર, શાંતિ છે જ. ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા સ્થાનના કારણે આવતી ઊર્જાને સ્થિતિ ઊર્જા કહે છે. એટલે શું? તો
તો કે કોઈ જગ્યાએ કોઈ ક્ષેત્રની અંદર કોઈનું સ્થાન બદલવામાં આવે ને એના કારણે એની અંદર ઉર્જા આવે, પોતે અનસ્ટેબલ બને, ગતિ કરવા માટે પ્રેરાય. તો સમજવું થોડુંક ઉપરથી જાય છે ને. ચલો થોડું બોટમ થી ચાલુ કરીએ તો થોડી મજા નથી આવતી. પહેલી વાત તો એ, કોઈની પાસે સ્થિતિ ઉર્જા છે એવું કઈ રીતે કહી શકાય? કોઈની પાસે એટલે મતલબ પદાર્થ પાસે કોઈ સ્થાન ઉપર કોઈ પદાર્થને મૂકવામાં આવે અને એને મુક્ત કરતા જો એ પોતે તરત ગતિમાન બનવા પ્રેરાતો હોય તો એ બિંદુ આગળ એની પાસે સ્થિતિ ઉર્જા છે એવું કહેવાય. જેમ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં એક પથ્થરને આપણે ઉપર લઈ ગયા, ઉચકેલ ઉપર લઈ ગયા, અહીંયા લઈ ગયા અને અહીંયાથી હું એને મુક્ત કરી દઉં તો સ્થિર રહેશે? ના, તરત નીચે પડવા માટે પ્રેરાશે. મેં તને ખાલી મુક્ત જ કર્યો, એને ઉપર લઈ ગયા પછી મુક્ત કર્યો, નીચે પડવા લાગ્યો, એનો મતલબ એને ઉપર લઈ જતા સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થાય છે એવું કહી શકાય. આવી રીતે ચુંબકીય, આને કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જે તમે ધોરણ 11 માં ભણ્યા હતા. એક બીજી આપણે વાત કરીએ તો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર હું એક વિદ્યુત ભાર E નામના, E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં Q નામના વિદ્યુત ભારને મૂકું તો એ વિદ્યુત ભાર ત્યાં સ્થિર નથી રહેતો, તરત ગતિ કરવા માટે પ્રેરાય છે. તો એ વિદ્યુત ભાર પાસે સ્થિતિ ઉર્જા છે એવું કહી શકાય. ખબર પડે કે ના પડે? ઓકે. તો આને કહેવાય વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચુંબકીય ક્ષેત્ર હોય, આ રીતે ચુંબકીય ક્ષેત્ર હોય, એમાં મેં ચુંબક મૂકી દીધો. ધારો કે મેં આ ચુંબક મૂકી દીધો, આને N કહીએ, આને S કહીએ. તો આ N ઉપર ચુંબકીય ક્ષેત્રનું શું લાગે? અપાકર્ષણ. S ઉપર શું લાગે? આકર્ષણ. આ એક ધ્યાનથી સાંભળજો, ચુંબકીય ક્ષેત્રનું N ઉપર અપાકર્ષણ, S ઉપર આકર્ષણ લાગે. તો એ ડાયપોલ જે ચુંબક છે ત્યાં નહીં પડ્યો રહે, તરત ભ્રમણ કરવા લાગશે, કારણ કે એના પર બળ લાગે ને ભાઈ. તો આ રીતે હું ચુંબકને ચુંબકીય ક્ષેત્ર મૂકું, સ્થિર નહીં રહે, N ઉપર અપાકર્ષણ, એટલે N આ બાજુ ખેંચાશે, N આ બાજુ ખેંચાશે. તો આવી રીતે ડાયપોલ જે છે એ આમ થઈ જશે. તો આ રીતે ડાયપોલ, ભાઈ મેં તો કઈ નથી કે ખાલી ડાયપોલને આમ મૂકી અને મુક્ત કરી દીધી. મુક્ત કરી પણ ત્યાં રહી ના શકી, ગતિ કરવા માટે પ્રેરણા. પણ કઈ ગતિ કરવા માટે? પોતે ચાપ ગતિ કરવા માટે પ્રેરાય છે, વર્તુળમાં ગતિ કરવા માટે, કોઈ પણ ગતિ કરવા માટે પ્રેરાય, પણ ત્યાં સ્થિર નથી રહેતી, ગતિ કરવા માટે પ્રેરાય છે. તો હમણાં શું મેં કઈ વાત? કોઈ જગ્યાએ પદાર્થને મુક્ત કરતા એ ગતિમાન થવા માટે પ્રેરાતો હોય તો એની પાસે ત્યાં સ્થિતિ ઉર્જા છે એવું કહી શકાય. તો we can say that here the magnetic dipole have potential energy at that point. આ બિંદુ આગળ અને સ્થિતિ ઉર્જા છે એવું કહી શકાય. ઓકે. તો હવે એ સ્થિતિ ઉર્જા હોય કેટલી? ચલો આપણે શું ક્લિયર કર્યું મિત્રો? પહેલા સ્થિતિ ઉર્જા ક્યારે હોય મેં તમને બહુ શોર્ટમાં કહેવાનો પ્રયત્ન કર્યો. સ્થિતિ ઉર્જા ક્યારે હોય એ વાત કરી, સ્થિતિ ઉર્જા છે એવું ક્યારે કહી શકાય એ વાત કરી. સ્થિતિ ઉર્જા ક્યાંથી મળે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા, આને ચુંબકીય ક્ષેત્રના કારણે મળે, ચુંબકીય સ્થિતિ ઉર્જા. તો હવે વાત તરીકે હોય કેટલી? અહીંયા તો તમે જાણો છો સ્થિતિ ઉર્જાનું સૂત્ર જાણો છો ભાઈ, U બરાબર G m1 m2 upon r. r સ્ક્વેર એટલે બળ, બે દળ વચ્ચેનો, પણ Gm1 m2 upon r એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે એ ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mb cos થીટા. માઈનસ તો આવશે સ્થિતિ ઉર્જા, તમને ખબર માઈનસ એવું દર્શાવે છે આ વસ્તુને તેની મુક્ત કરવા માટે આટલી ઉર્જા આપવી પડે છે એવું દર્શાવે છે, એટલે માઈનસ એવું દર્શાવતું હોય છે. u બરાબર માઈનસ mb cos થીટા. ભૂલો ભલે બીજું બધું ભૂલતા નહીં. mb cos થીટા અથવા એને m ડોટ b પણ કહેવાય, કારણ કે ડોટ એટલે તમને ખબર છે કે ડોટ ગુણાકાર હટાવી દઈએ તો cos થીટા જોડાતો હોય. તો અહીંયા ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે માઈનસ mb cos થીટા. ઓકે. તો આથી આપણે સ્થિતિ ઉર્જાની વાત ફરીથી, કોઈ પદાર્થને કોઈ ક્ષેત્રમાં મૂકી એને મુક્ત કરવામાં આવે, એ પોતે અનસ્ટેબલ બને, ગતિ કરવા માટે પ્રેરાતો હોય તો સમજવું કે અહીંયા એને સ્થિતિ ઉર્જા મળે છે.
પણ શું કરવાથી મળે? ખાલી એનું સ્થાન બદલવાથી, કોઈ સ્થાન ઉપર મૂકવાથી મળે, એટલે એને કહીશું સ્થિતિ ઉર્જા. એની સ્થિતિના કારણે મળી છે. આવી સ્થિતિ ઉર્જા અલગ અલગ હોય. ગુરુત્વાકર્ષિત ક્ષેત્રના કારણે મળતી હોય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, વિદ્યુત ક્ષેત્રના કારણે મળતી હોય વિદ્યુત ઉર્જા, ચુંબકીય ક્ષેત્રના કારણે મળતી હોય ચુંબકીય ઉર્જા. એક બીજી સ્થિતિ ઉર્જા હોય. ધારો કે તમે કોઈ રબર લીધું, ગીલું લઈને આવું બધું હોય તો રમતા હોય છોકરાઓ. ચાલો, એક રબર લીધું. હા, રબર તમે જોયું છે, રબર કોઈને માર્યું છે ખેંચીને સ્કૂલમાં, તો રબર ખેંચીને છોડી દીધું. રબર ખેંચ્યું, તમે છોડી દીધું, તરત રબર એક ઝાટકા સાથે પાછું જાય, કોઈને મારી વાગતું હોય. ત્યાં કઈ સ્થિતિ? અહીંયા ભાઈ રબરને તમે ખેંચીને છોડી દીધું તો રબર એમને રહ્યું નહીં, ગતિ કરવા માટે પ્રેરાયું. ત્યાં કઈ ઉર્જા? એ રબર ગુરુત્વાકર્ષણના કારણે ગયું? ના, એ તો તમે નીચે છોડીને ફેંકી દીધું, ઉપર જાય એટલે ગુરુત્વાકર્ષણ તો નીચે જાય, રબર તો ઉપર જતું હોય એટલે ગુરુત્વાકર્ષણના કારણે નથી. વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર તો હાસ્યાસ્પદ વાત છે, ત્યાં એક ક્ષેત્ર છે જ નહીં. તો એ કઈ સ્થિતિ ઉર્જા? સ્થિતિ સ્થાપક્ય સ્થિતિ ઉર્જા. તમે પદાર્થની રચના, એની સંરચના, એના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરો અને જે પોતે ગતિ કરવા માટે પ્રેરાય, મુક્ત કરતો, એને કહેવાય સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. સ્થિતિ સ્થાપકીય, હું બોલું યાદ રાખી લેજો ભાઈ, લખવાનો હું આળસુ માણસ છું, લખવામાં મતલબ સમજાઈ જાય એ વાત છે એટલા માટે. સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. ઓકે, તો આ મેં 11 12 ની ભેગી કરી જે કઈ તમારી જોડે ઉર્જા હતી, 11 12 ની જ નહીં પણ જે કઈ ઉર્જાની જે કોઈ કોન્સેપ્ટ મેં તમારી સામે રજૂ કર્યો છે. તો આ વાત કરી આપણે ડાયપોલ. હવે આમાંથી આપણે યાદ રાખીશું આ સૂત્રને ખાસ, કારણ કે આ આપણા માટે ખાસ છે, બાકી સબ બકવાસ. ચાલો, u બરાબર -mb cos θ. તો ડાયપોલની ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. તો નેક્સ્ટ ટાઈમ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી ટોર્કનું, સ્થિતિ ઉર્જાનું, ડાયપોલ મોમેન્ટો એ બધાનો ઉપયોગ કરી થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. પ્રયત્ન જ નહીં, 100% કરીશું ડેફિનેટલી. તો આજની વાત અહીંયા વિરામ આપી મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.